નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે આવ્યો છું લાઈનપરા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. શ્રી વિઠ્ઠલભાઈ નાનજીભાઈ રૂડાણીની વાડી છે અને એમણે એના ખેતરની અંદર 20 નંબર મગફળીનું વાવેતર કર્યું છે અને મગફળીની અંદર એણે કાળજી હારી લીધી છે. ખેતી કાર્યો પણ બહુ સરસ મજાના કર્યા છે. એક પણ છોડવો નિંદામણનો નથી અને સાથે સાથે આપણી પાસેથી ધારી મારુતિ એગ્રોમાંથી બધી દવાઓ લે છે અને વખતો વખત એ બધી સમય પ્રમાણે ઈળોની ફૂગની બધી દવાઓ છાંટતા રહે છે, પણ અત્યારે કોઈ તકલીફ નથી. અને મગફળી એમની મગફળી 45 થી 50 દિવસની થઈ ત્યારે એણે ફેન્ટાસ્ટિકનો રેવા કંપનીનું જે ફેન્ટાસ્ટિક છે એના ખભા ઉપર જે આપણે મૂકી છે પટ્ટી, એ ફેન્ટાસ્ટિકનો એમણે સ્પ્રે માર્યો હતો 8 થી 10 મિલી પ્રમાણે. અને બીજી વખત એમણે એ ફેન્ટાસ્ટિકનો 8 થી 10 મિલી છે એનો બીજો રાઉન્ડ માર્યો હતો 50 થી 55 દિવસ પછી, 55 થી 60 દિવસના ગાળામાં માર્યો હતો. આ એના હાથમાં છોડવા ખેંચ્યા ને એ જોયું, એણે ખુશ થઈ ગયા એકદમ. ઓહો, એટલો બધો ફાલ અમે ક્યારેય જોયો નથી. અને એ ફાલની પડીકી છે ને એમાં જે ફોટો છે ને એને પરિણામ પડ્યું છે એણે. એટલે હવે આપણે વિઠ્ઠલભાઈ પાસે સાંભળી. વિઠ્ઠલભાઈ બોલો, તમારું નામ આખું બોલો અને ગામ બોલો. વિઠ્ઠલભાઈ નાનજીભાઈ રૂડાણી, હા, ધારી લાઈનપરા. બરાબર. અને હું મારુતિ એગ્રોમાંથી દવા લઉં છું વારાઘડીએ. વાહ ભાઈ વાહ, એનું રિઝલ્ટ બહુ સરસ છે. મેં એનું નામ પરી રાખ્યું છે. હા હા, ફેન્ટાસ્ટિકની અંદર જે આ પતંગિયા ટાઈપનું જે છે ને એમનું નામ એને પરી રાખ્યું છે. પરીનો ઉપયોગ હું કરું છું એમ. અને મારે સાહેબ આ 40 મણ થાય કે મને એવું અંદાજ છે. એમ 40 થી વધશે કદાચ, વાંધો નહીં આવે. એટલો બધો ફાલ આવ્યો છે. અને વિઠ્ઠલભાઈ ફાલથી તો ખુશ થઈ ગયા. અત્યાર સુધી આવો ક્યારેય ફાલ આવ્યો તમારે? નહીં હો, કોઈ એટલો બધો ફાલ ક્યારેય એને આવ્યો નથી. અને અમે ગણ્યું હતું આગળ, વિઠ્ઠલભાઈ અને ભાઈને અમે ગણતા હતા, લગભગ 70ની આસપાસ તો હુયા છે. એક છોડવાની અંદર 70 હુયા અને દોડવા દેખાય છે. એટલે વિઠ્ઠલભાઈ એકદમ ખુશ છે એમ. અને બીજા ખેડૂતોને કહે છે કે ભાઈ તમે મારુતિ એગ્રોમાંથી દવા લ્યો, સસ્તી છે, સારી છે. અને સાહેબ આપણી વાડીએ આવી અને મુલાકાત લે છે અને આપણને સમજાવે છે કે ભાઈ આ રીતે તમે ખેતી કાર્યો કરો તો વધારેમાં વધારે ઉત્પાદન મળે અને બને એટલા ખેતીની અંદર ખર્ચા ઘટાડો, જેનાથી આપણને આર્થિક રીતે પરવડે. બરાબર ને વિઠ્ઠલભાઈ? રેડી. ઓકે.